ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। बसोने 70वां श्लोक थी 270। ज्ञात्वा स्वं प्रत्यगात्मानम् बुद्धि तद्वृत्तिसाक्षिणम् सोऽहमित्येव सद्वृत्त्या अनात्मन्यात्ममतिं जहि लोकानुवर्तनं त्यक्त्वा देहानुवर्तनम् शास्त्रानुवर्तनं त्यक्त्वा स्वाध्यासापनयं कुरु लोकवासनया जन्तोः शास्त्रवासनयापि च देहवासनया ज्ञानम् यथावन्नैव जायते। તો અહીં બતાવે છે કે કઈ કઈ વસ્તુ જીવને પોતાના સ્વરૂપને સમજવામાં અને એમાં નિષ્ઠ થવામાં મોટો અવરોધ બની રહેશે એની વાત કરી। 270માં શ્લોકમાં શું કહ્યું? જ્ઞાત્વા સ્વં પ્રત્યેગાત્માનમ બુદ્ધિ તદ્વૃત્તિ સાક્ષિણમ સોહમ ઇતિ એવ સદ્વૃત્ત્યા અનાત્મની આત્મમતિમ જહિ। શું કહે છે? પોતાની જાતને કહેવી જ્ઞાત્વા સ્વમ પ્રત્યેગાત્માનમ। પ્રત્યેગાત્માને કઈ રીતે જાણવાનો છે? બુદ્ધિ તદ્વૃત્તિ સાક્ષિણમ। બુદ્ધિમાં ઉઠતી પ્રત્યેક વૃત્તિ, આ દેહ મન વગેરેનો હું સાક્ષી છું, આ બીજી બધી વસ્તુ સાક્ષ્ય છે। આ પ્રકારે આત્મ
અનાત્મ વિવેક કરવાનો. અને શું જાણવાનું કે જાણનારો એ હું છું, આત્મા એ હું છું. સહ અહમ ઇતિ સદવૃત્ત્યા અભિવૃત્તિ દ્વારા, આવા વૃત્તિના પ્રચંડ પ્રવાહ દ્વારા શું કરવાનું? અનાત્મની, અનાત્મામાંથી આત્મમતિમ જહી. જીવનનું એક જ કાર્ય હવે, મુખ્ય કાર્ય કયું? અનાત્મની આત્મમતિમ જહી. અનાત્મામાંથી અનાત્માને આત્મા માની જે રહ્યા છે એવી જે અત્યારે ખોટી વૃત્તિ થઈ ગઈ છે એને કાઢો. જીવનમાં શું દૂર કરવાનું છે? તો કે અનાત્માને આત્મા માની લીધો છે, દેહને આત્મા માનીએ છીએ, સ્ત્રી કે પુરુષ કે કર્તા ભોગતા, આ તો બધા દેહના ધર્મો છે, એને આત્મા માની લીધા છે. તો આ બધામાંથી આત્મમતિમ જહી, બસ આ એક કાર્ય કરો. તો કે આમાં બહુ બધું નડે છે. શું નડે છે? તો કે જે નડે છે બધું દૂર કરો. લોકાનું વર્તનમ ત્યક્ત્વા. લોકાનું વર્તનમ ત્યક્ત્વા એટલે લોકો જેમ કરતા હોય એવું મારે કરવું. આવું એક ટ્રેન્ડ પડી ગયો હોય કે છે ને, વ્યવહારમાં તો વ્યવહાર જોડે રહેવું જ પડે. જે વ્યવહારના નિયમો હોય, જેમ બધું થતું હોય એમ કરવું જ પડે. તો કે ને એ તમારે હવે ધીરે ધીરેથી તમે એમાં એ જો બંધન બનતું હોય તો, ન બંધન બનતું હોય તો ઠીક છે, પણ એને કારણે પેલા માટે સમય ન મળતો હોય, પેલા બધામાં આપણે નિષ્ઠ ન થઈ શકતા હોય તો આ છોડો. ત્યક્ત્વા દેહ, કોઈ લોકોને કૃપા કરવાનું, લોકોને મળવા જવાનું, લોકો સાથે વ્યવહાર સાચવી રાખવાનો, આ બધું જરૂરી ના હોય તો છોડો. તમારું બધું પતી ગયું હોય, છોકરાઓ પરણી ગયા હોય, આ બધું પતી ગયું હોય, પછી હવે ત્યાં સુધી આપણે સંબંધ જાળવી રાખ. હું તો કહું કે દરેક પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યું જ છે. કશું કોઈનું કંઈ આપણા કારણે નથી થતું કે થાય છે એવું નથી. આપણે તો નિમિત્ત હોઈએ છીએ. છતાં પણ ચલો, હજી આપણો બધા રિસ્પોન્સિબિલિટીઝ બધી બાકી હોય તો બરોબર. પછી આ છોડો. ત્યક્ત્વા દેહાનું વર્તનમ ત્યક્ત્વા. દેહની પછી સવારથી સાંજ બસ દેહની જ પાછળ પડ્યા રહીએ તો કે એ કરવું જોઈએ. થોડું ઘણું આપણને એ સાથ આપે એટલું, પછી બહુ જ એ નહીં. પણ કે દેહને જાળવી રાખે પણ મગજ આત્માને કંઈ જાણ્યું જ નહીં પેલાને કારણે, તો કે ના, એ યોગ્ય નથી. દેહ આત્મા માટે છે, આત્મા દેહ માટે નથી ને. એટલે એ જાણીને જેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એટલું જરૂર આપો. સાધન છે એટલે એને તૈયાર રાખીએ, ફિટ રાખીએ, પણ પછી એમાં ને એમાં આત્મા શું છે એ સમજ જ ના પડી તો કે ના, એ યોગ્ય નથી. પછી શું કહ્યું? શાસ્ત્રનું વર્તનમ ત્યક્ત્વા. શાસ્ત્રનું અનુવર્તન. શાસ્ત્રનું બહુ બધું બધા ગ્રંથ મને આવડવા જ જોઈએ. અરે શાસ્ત્ર તો ઘોર જંગલ જેવું છે, એમાં હજારો વસ્તુ છે, બધું કામનું નથી. એટલે જેટલું જરૂરી છે એટલો સમય આપીએ. પછી વ્યાકરણ ને ન્યાય ને મીમાંસા ને આ ને તે, એમાંથી પછી ઊંચા ના આવીએ કે આ અવરોધ બને, એ પણ છોડો. ત્યક્ત્વા સ્વ અધ્યાસ અપનયમ કરું. આપણું મુખ્ય પ્રાયોરિટી કે અગ્રિમતા ક્યાં છે? અધ્યાસ દૂર કરવામાં. હું આ નથી પણ પેલો છું. પેલો એટલે ત્યાં નથી, નિર્વિશેષ નિર્ગુણ સચ્ચિત આનંદ હું છું. આ બીજું નહીં. આ તો બહુ લિમિટેડ છે, આ તો બહુ મર્યાદિત છે. દેહ એ મારી આત્મામાં ક્યાંય ફિટ જ નથી થતો. દેહ સાથે તાદાત્મ્ય હોય એટલે આપણને શું થાય કે હું આટલો જ છું, મારો તો આ ધર્મ છે, મારું તો મારી તો આ મર્યાદા છે, આમ છે તેમ છે. આ બધાને કારણે અનેક ગ્રંથિ આપણામાં જન્મતી હોય છે. આત્માના સ્વરૂપને અને દેહને ક્યાંય સમાનતા છે જ નહીં, કોઈ સમાનતા નથી. એટલે બહુ બહાર નીકળવાનું હોય છે. આપણી સમજ એટલી વિશાળ. હું અસંગ આત્મા, કશાય સાથે જોડાયેલો નથી, મારો કોઈ ધર્મ નથી, હું કરતા નથી, ભોગતા નથી, અરે મારી કોઈ જાતિ નથી.
અને સતત આપણે આવી પ્રકારના અભ્યાસો કર્યા જ તો કે આ પહેલા કર, આ પહેલા દૂર કરો, એ કહ્યું. પછી 3 મુખ્ય વાસના જે અવરોધ છે, કઈ? લોક વાસનયા જંતોઃ, શાસ્ત્ર વાસનયા પીચ, દેહ વાસનયા. આ ત્રણેયની સાથે કઈ લોક, અહીંયા બધી જ વાસનાને 3 વાસનામાં ક્લબ કરી દીધી. કઈ? લોક વાસના 1, શાસ્ત્ર વાસના 2 અને ત્રીજી દેહ વાસના. લોક વાસના એટલે શું? બધા મારા વખાણ જ કરતા હોવા જોઈએ, બધાને મારે ખુશ જ રાખવાના, કોઈ મારું ખરાબ બોલે જ નહીં. આ તો કોઈ દી બનવાનું જ નથી. એ તો આપણે ગયા વખતે જોયું ને કે ભગવાન રામચંદ્ર આમાંથી મુક્ત નથી, અને ગાંધીજી મુક્ત નથી, અને મોદી એ મુક્ત નથી, મોદી સાહેબ એ મુક્ત, એ તો ગણકારતા જ નથી. જે કેવું એ કહો. એટલે એવું તો બનવાનું જ નથી કે બધા મારું સારું જ કે એવું થવાનું છે. એને બહુ ગણકારવાનું નહીં, એ છોડો. લોકો મારું સારું કે માટે આપણે બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. સતત આપણે બસ એને ખુશ જ કરતા રહો, અને એ ખુશ થશે તો થશે, નહીં થાય તો નહીં થાય. અમુક સુધી બસ છે, પછી છોડો. શાસ્ત્ર વાસના પણ બહુ મોટી છે. શાસ્ત્ર વાસના એટલે શું? શાસ્ત્ર વાસના એટલે બધા શાસ્ત્રો ભણો, બધા પાઠ કરો, પેલી બધી ઉપાસના, બધું પેલો એ પાઠ, આ પાઠ, આવામાં આપણે ઊંચા ના આવે તો કે સારું છે આ બધું, પણ આ બધામાં આત્માની સમજ કોરી રહી ગઈ. પછી આત્માને સમજવા બેઠા એટલે ઊંઘ આવી ગઈ, અથવા તો એનો ટાઈમ જ ના રહ્યો. આપણને એનો ટાઈમ ના રહે પછી આ બીજું બધું કરવામાં. એટલે કે છે હવે હિંમત કરીને આ જ છોડો, કશું બગડી નથી જવાનું. સૌથી આ બધી વસ્તુની પરાકાષ્ઠા શેમાં છે? આત્માને જાણવામાં. સો અહમ સહ અહમ, ઈશ્વરની કૃપાની પરાકાષ્ઠા શેમાં છે? આત્માને જાણવામાં. કહ્યું ને સૌથી શ્રેષ્ઠ ભક્તિરેવ ગરીયસી સ્વસ્વરૂપાનુસંધાનમ, ભક્તિરેવ ગરીયસી. ભક્તિ કઈ શ્રેષ્ઠ ભક્તિ છે? સ્વસ્વરૂપનું અનુસંધાન. કારણ કે એમાં બધું આવી જાય છે. કૃષ્ણનો આત્મા એ આપણું સ્વરૂપ, શિવનો આત્મા એ આપણું સ્વરૂપ, ગણેશજીનો આત્મા એ આપણું સ્વરૂપ. એ કોઈ આપણાથી અલગ છે જ નહીં સ્વરૂપતયા. એને જાણ્યું એટલે શિવ પૂજાઈ ગયા. આ સ્વરૂપને જાણી લીધું એટલે કૃષ્ણ પૂજાઈ ગયા. આ સ્વરૂપને જાણી લીધું એટલે દેવી પૂજાઈ ગઈ. એટલે એવું નહીં કે હવે આપણે અંબાજી ના જઈએ, એવું આપણે કઈ તિરસ્કાર નથી, એવું નથી. પણ હવે પેલાના ભોગ, આ ભોગે હું કઈ ના કરું તો બધું આવી જાય છે. આત્મા જ તો એકમાત્ર સત્ય છે. એટલે પેલી પણ બધી વસ્તુમાં સમય આપવાનું જે આપણે કહીએ, છોડતા જઈએ, એ બધી પગથિયાઓ છે. આત્મચિંતન હું કરી શકું એટલે પેલા બધા પગથિયા પતી ગયા, પછી રાખવાના. પણ આ કરી શકીએ છીએ એ બતાવે છે કે હવે સમય આવી ગયો છે. એટલે છોડો. દેહ વાસનયા, એટલે સતત જ મેં કહ્યું ને, દેહની પાછળ જ પડેલા હોઈએ. કેલરીઓ ગણીએ, વ્યાયામ ગણીએ, બધું ગણ કેટલું. આ તો અમે નેચરોપેથીના બધાની પાછળ પડી જઈએ તો આપણે નવરાજ ના પડીએ. આટલો ગ્લાસ કાકડીનો રસ, આટલો ગાજરનો, આટલો મેથીનો, આટલો ફલાણાનો, આટલો ઢીકણાનો, આમાંથી હું લીમડા ખાઉં, પેલું ખાઉં, અરડું. પછી સમય તો હોવો જોઈએ ને. અને આ કાઢે કોણ? આ બધા રસ કોણ કાઢશે? તમે તો કહી દીધું રસ સવારના માતાજી પીવો, પણ કરશે કોણ? આ કઈ સમય છે? અમાને આમાં તો 5 વાગ્યામાં આ કરવાનું. એટલે આ તો એક હસવાની વાત કરું છું. એટલે આ બધું ભગવાન થોડું બધું જરૂર કરવાનું. જો વ્યાયામ થોડો કરી લેવાનો, પ્રાણાયામ કરી લે, એના બધા આપણું સરખું રહેતું હોય તો જરૂરી છે થોડું એ બધું. કારણ કે તો આ નેતર પછી બેસાશે નહીં, ઉભા નહીં થવાય, પગ દુખશે,
કમર નહીં વળે, કાન નહીં ચાલે, બધું કશું ચાલશે જ નહીં. એટલે થોડું બધું જરૂરી છે, બધું કરો. હા, દેહ લાંબામાં લાંબા સમય સુધી આપણને સહકાર આપે, સ્વસ્થ રહે, બહુ જરૂરી છે. એટલે બધું કરવાનું, પણ સાથે આ કરવાનું. નહીં તો આ નહીં હોય તો દેહને એમને સારો રાખવામાં આપણને રસ નથી. એમને શું કામનું? એમને તો એ શોભાનું માત્ર પૂતળું છે. આપણે તો શું જરૂરી છે? એ દ્વારા આત્માને જાય, એ જ એની મોટી સેવા. આ દેહ બહુ સેવા કરે છે. દેહ બહુ સેવા આપી છે આપણને, અને આપતો રહે છે. ન હોય તો આપણે શું કરીએ? એટલે કરવાનું. પણ પછી એ જ આપણું ગોલ ના બની જાય, એ જ ધ્યેય ના બની જાય. બસ આ ત્રણ છોડો, એ બંને પકડી રાખશો તો આત્મા જાણી શકાશે નહીં. એ કહ્યું. હવે અહીંથી આજે આપણે શરૂ કરીએ. અહીંથી અહીં સુધી આપણે કરેલું. હવે 273માં શ્લોકથી આગળ વધીએ. હવે કે છે કે જો આ ત્રણ પકડી રાખ્યા તો સંસાર રૂપી બેડીમાંથી છૂટી નહીં શકો, નહીં છૂટાય. એટલે કે છે સંસાર કારાગૃહ મોક્ષમિચ્છો અયોમયં પાદ નિબદ્ધ શૃંખલમ વદન્તિ તજ્ઞા પટુવાસનાત્રયમ યોસ્માદ વિમુક્ત સમુપૈતિ મુક્તિમ. શું કે છે? વદંતી ત્રીજી લાઈનમાં કે છે તજ્ઞાહા વદંતી. તજ્ઞાહા એટલે તત, તત એટલે કે બ્રહ્મ, એને જાણનાર. જ્ઞાહા એને જાણનાર, બહુવચનમાં શબ્દ વાપર્યો કે આ બ્રહ્મને જાણનાર વદંતી કહે છે. એ લોકો આપણને શું કહે છે? એ પણ આમાં ટાપસી પુરાવે છે, એ આપણને સલાહ આપે છે. શું કહે છે? કે સંસાર કારાગૃહ મોક્ષમ ઈચ્છો. સંસાર કેવો છે? કારાગૃહ, મોટી જેલ છે. એમાંથી મોક્ષમ ઈચ્છો, એમાંથી મુક્ત થવાની ઈચ્છા ધરાવનારે, એમાંથી જે મુક્ત થવા માગે છે એને શું કરવું જોઈએ? પટુ વાસના ત્રયમ. ત્રીજી લાઈનમાં કીધું પટુ વાસના ત્રયમ. એને શું કરવું જોઈએ? ત્રણ વાસના, જે આગળ કઈ કઈ? દેહ, શાસ્ત્ર અને લોક. આ ત્રણેય વાસના ઓછી કરવી જોઈએ. આ ત્રણેય વાસનામાંથી મુક્ત થવું જોઈએ. કેમ? શું કરવાને? અમે તો જાળવી રાખવા માંગી. તો કે જુઓ બીજી લાઈનમાં કે છે આ કોઈ કેના જેવી છે? અયોમયમ. અયોમયમ એટલે લોખંડની, લોખંડની બનેલી પાદ નિબદ્ધ શૃંખલમ. લોખંડની સાંકળ છે. લોખંડની સાંકળથી આપણા પગ બાંધી દીધા હોય એવી પ્રકારની આ ત્રણ બેડી છે. જેમ અને સંસાર રૂપી પેલા પ્રિઝનરો હોય ને, બંદીજનો, એવા બંદીજનો ખૂંખાર, એ લોકોને બાંધીને રાખ્યા હોય તો બેડીથી બાંધીને રાખે, ક્યાંય જઈ જ ના શકે. એમ આપણે ભાષ્યકાર શું કે છે? આ ત્રણ બેડીથી સંસાર રૂપી કારાગૃહમાં બંધાયેલા છીએ. નીકળવું છે તો કે નહીં, નહીં નીકળવા દેવાય. કારણ કે મારે તો શું બાકી છે? પેલું બાકી છે, મારે પેલાના લગ્નમાં જવાનું છે, મારે ફલાણું કરવાનું. ટૂંકમાં માત્ર આસંગ ભાવે બધું થતું હોય તો સારું છે, પણ આ ત્રણ બાંધી રાખે છે આપણને. એટલે મીરાબાઈએ કીધું ને, જેને જે બોલવું એ બોલો. લોક કહે કુલ નાસી. લોકોએ કીધું, સાસુએ કીધું, કાકા કુળનો નાશ કરનાર છે, અમારું નામ બોલી નાખ્યું. જજ્જતનું બોલ્યા. હવે એ પકડીને બેસી રહે તો શું થાય? સત્સંગ થાય જ નહીં. અને કે છે મને તો સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ગવાય. લોક લાજ ગવાય. લોકોએ બહુ જ પાછળ પડી ગયા, પણ એને એ ગણકાર્યું જ નહીં. તો જ મુક્ત થવાય.
તો આપણે હાથે કરીને કોઈને ગુસ્સે નથી કરવાના, હાથે કરીને લોકોની ટીકા બહોરવી નહીં, પણ હવે અમુક વસ્તુ થવાની જ છે. બે એકી સાથે બે ધીમે 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 જેમ તમે આગળ વધો ને એમ રસ્તો સાંકડો થતો જાય. બધું સાથે સમાવેશ શક્ય નથી. ધીમે ધીમે ટોચ ઉપર કેટલા માણસ ચડી શકે? એવરેસ્ટ પર એકની જ જગ્યા છે. પછી કાકાને લઈ જાઓ, મામાને લઈ જાઓ, પપ્પાને લઈ જાઓ, ને મમ્મીને લઈ જાઓ, બધાને ઉપર લઈને ભેગો આમ ચડું તો કે મુશ્કેલ છે. એમ આ બધું જ જાળવી રાખી લોકવાસના, શાસ્ત્રવાસના, દેહવાસના એ બધા સાથે જરા મુશ્કેલ છે. કઈ વાસના? માત્ર આત્મવાસના, સોહમ એ સાથે. એટલે અયોમયમ પાદ નિબદ્ધ શૃંખલમ, આ ત્રણ તો કેવી છે? લોખંડની બનેલી સાંકળ સમાન છે. પછી શું કે છે? યહ અસ્માદ વિમુક્ત સમુપૈતિ મુક્તિમ, જે આ ત્રણ માંથી મુક્ત થયો છે અને આત્માને જાણે છે એ જ મુક્ત થાય છે. એ વસ્તુ આ શ્લોકમાં કહે છે. જુઓ, આપણને ભાષ્યકારે તો કહ્યું, પણ પછી જે લોકોનો અનુભવ છે, જે જ્ઞાની છે, એમના શબ્દો લઈ આવ્યા. એટલે કહ્યું તજ્ઞાહા વદંતી, જાણનાર. આપણે કહીએ કે ભાઈ જાણનારને પૂછો, અનુભવીને પૂછો. એટલે એ લોકો કહે છે કે આ ત્રણ વસ્તુને ઓછી કરવી જોઈએ અને ધીમે ધીમે લોકો સમજી જશે. આપણે કહીએ છીએ ને વારંવાર, લોકો પણ પછી જાણી જ જશે. અને તમારે સમજવું કે બધાને આ સત્ય વસ્તુ માટે પ્રેમ હોય જ છે. અને એકવાર એ જોશે ને કે ના ખરેખર કમિટેડ છે, ખરેખર આની નિષ્ઠા છે, તો મોટા ભાગનો એમનો અવરોધે પડી જશે. એમનો અવરોધે ઓછો, એમનો આગ્રહ પણ ઓછો થઈ જશે. કદાચ વાર લાગે, પણ ઓછો થઈ જશે. અને થાય કે ન થાય, ઈશ્વર આની શક્તિ આપી દેતા હોય છે. એટલે કે આ ત્રણ વસ્તુ ઓછી કરવી. આમાં વિવેક બહુ જોઈએ, ઘણો વિવેક જોઈએ. નહીતર શું થાય? આપણને ડર લાગે કે હું ફલાણા પાઠ નહીં કરું, આ નહીં કરું, તે નહીં કરું, તો પછી મારે અવરોધ આવશે. તો આવે પણ આત્માની સમજ અગત્ય. એનો અર્થ નથી કે આપણે બીજું છોડી દઈએ, પણ પ્રાયોરિટી કોને? અભ્યાસ, આત્મચિંતન. મેં કહ્યું એમાં બધું આવી જાય છે. દેવતા પાસે હવે આપણે માગણી સાથે નથી જતા. મને માગણીમાંથી મુક્ત કર, મને આ સંસારરૂપી બંધન, સંસારની ઈચ્છાઓ, સંસારની પરતંત્ર આપણે છીએ ઇમોશનલ લેવલે. બહારના લેવલે એનો વાંધો નથી. આપણે કોઈકના ભોજનની જરૂર છે, ઘરની જરૂર છે, એ બધો વાંધો નથી. પણ કઈ પરતંત્રતા બહુ નડે છે? લાગણીના સ્તરની પરતંત્રતા. મને જોઈએ છે લોકો આસપાસ મારી સાથે બોલે, મારું ધ્યાન રાખે, મને વારંવાર સહકાર આપે, સાથે જોઈએ. મેં જોયું છે ઘણી વાર મોટા લોકોને બીજા બધા નાનાઓ આસપાસ જોઈએ, મને આવીને પૂછી જાઓ, આમ કરો, તેમ કરો, એવું હોય છે. ઘરના બધા સારા હોય, આમાં કંઈ ખોટું નથી, પણ એક વાત કરું છું, ધીમે ધીમે આમાંથી મુક્ત થઈ જવાનું. તમે તમારામાં મસ્ત, હું મારામાં મસ્ત. પેલી પરતંત્રતા છે, ન જોઈએ. એટલે આ જ બંધન છે. બંધન જાણવું જોઈએ કે શું બંધન છે, કયું બંધન છે. કોઈની મારે કોઈ અપેક્ષા નથી. લોકો કરે તો ઠીક, ન કરે તો પણ ઠીક. ફ્રી ફ્રોમ એક્સપેક્ટેશન્સ. મારી કોઈ અપેક્ષા નથી. અપેક્ષા આવે કે બંધન આવે. પ્રેમમાં વાંધો નથી, પણ સવારે જ વાત થઈ. આસક્તિ આવે કે તકલીફ આવે, આપણે આપવા તૈયાર બધાને, પણ આસક્તિ થઈ ગયા, આસક્ત થયા વગર. આસક્તિ એટલે શું? આપણે બંધાયા.
આસક્તિ એટલે એમના વગર ન ચાલે. હા, એક લાંબો આપણો એક સંબંધ હોય આપણા પાર્ટનર સાથે, આપણા નજીક, એ સમજી શકાય એવું છે. પણ પછી આસક્તિ એટલે તો શું ખબર છે, આપણું મન ત્યાંથી બહાર જ ના આવે. અહીંયા મેં કહ્યું સવારે કે અહીં વાગ્યું હોય ધારો કે, તો વારંવાર બોલતા બોલતા આપણો હાથ આમ થયા કરે, પછી થોડી વાત કરે, પાછું થોડું વાર થાય, વારંવાર આપણો હાથ ક્યાં જતો જાય? અહીં દુખતું હોય તો વારંવાર આમ થયા જ કરે. એ શું બતાવે છે? ત્યાં તકલીફ છે. એમ આપણું મન ક્યાં જતી રહે છે? આપણા નજીકનામાં જતું રહે. વારંવાર 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 શું કરતા, શું હશે, શું હશે? અરે ભાઈ, એ તમારું વિચારતાય નથી. અખંડાનંદજી મહારાજ કે છે, લખે છે કે એમણે ઘર છોડી દીધું પછી બહુ જ એક દિવસ બહુ વિચાર આવ્યો કે શું કરતા હશે બિચારા, મારા વગર કેવા થઈ ગયા હશે. એટલે પાછા ગયા અને જોયું ને તો લોકોને કઈ પડી નહોતી એટલે એ બધા મસ્ત પોતાના બધા ભૂલી ગયા હતા. અંદર પણ કોઈનું કશું અટકતું નથી, કોઈનું કઈ આપણા વગર હા, એ કદાચ યાદ કરે વાર તહેવારે, એવું નથી કરે, હા એવું નથી કરતા હોય, પણ કોઈ સંસાર અટકતો નથી. એટલે કે મેં જોયું કે આ લોકોને તો કઈ પડી જ નથી, મીન્સ પડી નથી એટલે કે દે આર ફ્રી. એટલે પાછા આવી ગયા કે હા, શું મુક્ત થયો. બાકી એમને અંદર ચિંતા રહેતી હતી. એ ચિંતા રહે ને તો એ પોતાનું કામ ના કરી શકે. અહીંયા છોડ્યા પછી સતત ચિંતા રહે કે શું કરતી હશે પત્ની, મારા વગર એને પૈસાની તકલીફ પડતી હશે, આમ થતું, થોડું વ્યવસ્થા કરીને જવું. એવી બહુ ચિંતા હોય તો વ્યવસ્થા કરી દેવી, આરામથી પછી વ્યાજે ખાય. એવી આપણને હોય તો આપીને થોડું જવું, બધું કરવું, બરોબર વ્યવસ્થાઓ કરી દેવી. પણ સમજવું કે આ કઈ પણ વસ્તુ જો મનમાં રહી ગઈ તો તમે જ્યાં ગયા છો ત્યાં તમને છોડતું નથી આ બધું. એટલે કે છે કે આમાંથી મુક્ત થવું જરૂરી છે. હવે કે છે દ્રષ્ટાંત સહિત હવે સમજાવે છે. શું સમજાવે છે? જો તત્ર પ્રતિબંધક વાસના અપનયને સદ્રષ્ટાંતમ આત્મવાસના સમેઘનમ કારણમ આપા. આ ત્રણ પ્રતિબંધો દૂર કરીને આત્મવાસના કેવી કરવી જોઈએ? પેલું બધું દૂર થઈ ગયું પણ આત્મામાં હજી કોઈ નિષ્ઠા આવતી નથી, બધું રગસ્યું ખાતું છે, થશે તો કે એને દ્રઢ કરવાનું, જરા લાગી પડવાનું, એ કરવું જોઈએ. એ પણ અહીંયા કે છે. જો 274માં શ્લોકમાં જલાદિ સંપર્ક વશાત પ્રબુધ દુર્ગંધ તૂતા ગરુ દિવ્ય વાસના સંઘર્ષણે નૈવ વિભાતિ સમ્યક વિધૂયમાને સતિ બાહ્ય ગંધે. તો કે એવું પછી એવી લઘુતા ગ્રંથિ કે એવી નિરાશા ન લાવવા દેવી કે ના થશે જ નહીં. કેમ અત્યારે એવું લાગે છે કે આ બધું જતું જ નથી અને આ તો મારો સ્વભાવ થઈ ગયો એવું લાગે છે, તો કે ના, એ સ્વભાવ નથી. આ બધું જે બહારનું છે ને એમાંનું એક કે આ તો બધું આગંતુક છે. કેમ? તો એના માટે સરસ કઈ રીતે, તો એનું સરસ દ્રષ્ટાંત આપ્યું છે. શું કે છે? જલાદિ સંપર્ક વશાત પ્રભૂત દુર્ગંધ ધૂતાગરુ દિવ્ય વાસના. શું કે છે? ધૂતાગરુ એટલે શું કે પેલું સેન્ડલવુડ, ચંદન કેવું છે? સ્વભાવથી સુગંધી, સુગંધ એ ચંદનનું સ્વરૂપ. હવે આ ચંદન જેનું સ્વરૂપ છે સુગંધ, આવું ચંદન પણ દુર્ગંધ મારે છે, દુર્ગંધ આવે છે. જેને કારણે તો કે છે જલાદિ સંપર્ક વશાત. ચંદનની એવી તકલીફ છે ને, જો પાણીના સંપર્કમાં રહે લાંબો સમય તો એમાંથી દુર્ગંધ આવવા માટે. પાણીના સંપર્ક,
વાટીને મૂક્યું હોય ને અને પાણી બંધ કરી દીધું તમે, તો એ ડબ્બીમાંથી વાસ આવતી હોય છે. પાણીના સંપર્કમાં ચંદન રહે તો વાસ આવે. સ્વભાવ છે સુગંધ, છતાં પણ એમાંથી વાસ આવે. શું કરવું? તો કે છે જલાદિ સંપર્ક પ્રભૂત દુર્ગંધ ધૂત અગરુ દિવ્ય વચ્ચે દિવ્ય વાસના પણ પ્રભૂત દુર્ગંધથી ઢંકાઈ ગઈ છે. તો શું કરવાનું? સંઘર્ષણે નૈવ વિભાતિ સમ્યક. એને દૂર કરવા શું જશે જ નહીં હવે આ? તો કે ના, એને ઘસો. ચંદનને બરોબર, લાકડાને બરોબર ઘસો. કોની સાથે? રફ સરફેસ સાથે. પથ્થર ઉપર પેલું, એને પથ્થરને શું કહેવાય? ઓરસ્યો. એમાં બરોબર ઘસો. ઘસો ને એટલે શું? પેલું પાણીનો ભાગ જતો રહે અને અંદરથી એનું સ્વરૂપ એટલે કે એની સુગંધ પાછી મહેકે, બહાર આવે. વિભાતિ સમ્યક વિધુય માને સતી બાહ્ય ગંધે. પેલી ઉપરની દુર્ગંધ જતી રહેશે, કારણ કે જતી રહી એટલે શું બતાવે છે કે એનું એ સ્વરૂપ હતું નહીં. બાકી બાવળને ઘસ્યા કરો તો ઘસ્યા જ કરો, કોઈ સુગંધ આવે? મરી જાઓ તો એ બાવળમાંથી સુગંધ આવવાની નથી. કેમ? બીકોઝ ઇટ ઇઝ નોટ ધેર. એ ત્યાં છે જ નહીં. પણ આમાંથી જતી રહેશે ઘસવું એટલે. કેમ? કારણ કે ઉપરની દુર્ગંધ, ઉપરનું પાણી જે આગંતુક હતું, ઇન્સિડેન્ટલ હતું, એ ગયું. એમ હવે દાષ્ટાંત ઉપર આવીએ. શું? દાષ્ટાંતમાં પણ આત્મા જે અત્યારે જીવ બની ગયો છે, અજ્ઞાનને કારણે બધો અધ્યારોપ થયો છે. હું નાનો, હું દીન, હું હીન, મારો તો સ્વભાવ જ એટલો આકરો છે, મારા સ્વભાવમાં કઈ ઠેકાણા નથી. તમને શું ખબર? હું તો વાતે વાતે ઉકળી પડું, વાતે વાતે ઝઘડી પડું. મને અશાંતિ છે, મને લોભ છે, મને ક્રોધ છે, મને આ છે, મને તે. થોડું ઘણું સારું છે પણ જોડે આઈ છે. આ બધું શું બતાવે છે? શું બતાવે છે? આત્માની સુગંધ અત્યારે કોનાથી ઢંકાઈ ગઈ છે? આ બધાથી. ખોટા સંપર્કને કારણે જગત જોડેનો ખોટો સંપર્ક થઈ ગયો છે. અજ્ઞાનને કારણે આપણને વિવેક નથી કેવી રીતે કામ લેવું. વર્ષોથી આ બધું જન્મથી આ સ્વભાવ આવો થઈ ગયો છે. આ 1-2 વર્ષનો નથી, 1-2 જન્મનોય નથી. જન્મથી આવા સ્વભાવ થઈ ગયા છે. પણ એવું ન માનવું એક સેકન્ડ માટે પણ કે આ મારું સ્વરૂપ છે. આ બધાને કારણે આપણને એક હતાશા આવી જાય, નિરાશા આવી જાય કે હું ક્યાંથી પ્રેમાળ સત સ્વરૂપ આત્મા હોઈ શકું. તો કે છે એ જ સાચું છે. શું કરવાનું છે? જ્ઞાન દ્વારા, વિવેક દ્વારા, સતત શ્રવણ દ્વારા આત્માના સ્વરૂપ ઉપર ચિંતન, એ આત્માની દ્રષ્ટિથી જગતને જુઓ. એ દ્રષ્ટિમાં સ્થિત થાવ. ધીમે ધીમે ભલભલો ખરાબ સ્વભાવ જતો રહેવાનો, ભલભલા દુર્ગુણો જતા રહેવાના. પેલા વાલિયાને કેવી ટેવ હતી? મારવાની ટેવ હતી, ખૂન કરવાની ટેવ. એમાંથી ઋષિ બની ગયા. ઋષિ કેને કારણે? ભલે એને તો રામ રામ કર્યું, પણ માત્ર રામ નહીં, સ્વભાવમાં પરિવર્તન આવ્યું. સ્વભાવમાં આ બધું શેને કારણે થાય? તો કે સતત ઘર્ષણ. એટલે કર્મયોગ આપણે કહીએ છીએ. કર્મયોગ એટલે યોગ્ય રીતે જગતનો સંપર્ક. યોગ્ય રીતે. પેલું ચપ્પુ હવે તો આવતું નથી, પેલું ચપ્પુ ધાર કરવા વાળા હવે આવતા નથી, પણ પહેલા બહુ આવતા. ત્યારે આપણે જોઈએ એ અમુક રીતે જ આમ મૂકે અને પછી એનું પેડલ મારે. આડું અવડું નહીં, અમુક રીતે મૂકવાનું તો ધારદાર થાય. એ તો બુઠ્ઠું થઈ જાય, બુઠ્ઠું થઈ જાય. ઊંધી રીતે કરો તો. અમુક રીતે તમને મૂકતા આવડવું જોઈએ. તો એમાંથી હું તો કહું કે સાદું ચપ્પાથી બટાકાને ફ્રૂટ સમારતા ન આવડે તો તમને વાગી જાય નહીં. તમને ઘણી વાર આવડતું નથી હોતું તો ફ્રૂટ સમારવાને બદલે આપણી આંગળી કપાઈ જાય. બધી વસ્તુ યોગ્ય સંપર્ક, યોગ્ય રીત. એમ જગત જોડેનો વ્યવહાર કઈ રીતે કરીએ છીએ, કઈ રીતે કામ કરીએ, એ ન આવડે ને
તો આપણી ઉલટાની વાસનાઓ વધે, ઈચ્છાઓ વધે, લોભ વધે, સ્વાર્થ વધે, સંકુચિતતા વધે. તમે જોજો, માણસ સારા થવાને બદલે વધે. એટલે લોકો સંભળાવે, આ સાંભળી સાંભળીને તો તમે વધારે બગડી ગયા એવું કે નહોતા જતા ત્યાં સુધી સારા હતા આવું સંભળાવે. આ જવા માંડ્યા પછી જ તમારામાં આવું થયું. તો શું સાંભળ્યું? શું આ 10 વર્ષથી સાંભળ્યું? કઈ થયું તો નહીં? તો થાય, થવું પડે. એ થાય ક્યારે? જ્યારે આપણે યોગ્ય રીતે સંપર્ક કરવો પડે કે આમાંથી ભાઈ નીકળી રહ્યું છે કે નહીં. આ તો આપણે શું કોઈ બોલે એટલે ફાટાક, તો કે ના એવું નહીં. આ તો શું છે કે હું તો તૈયાર જ છું હવે બધાનું સાંભળવા માટે. હું તો કુશન જ છું બીજાઓનું. કરવા દો. આપણે સેવા કરવા ગયા છીએ બહાર. સેવા એનો અર્થ એવું નહીં બધાને આપણને કચડવા દેવા, એવો એ અર્થ નથી. હા, પણ આ બધું આવડવું જોઈએ. સ્વભાવમાં પરિવર્તન એટલા માટે તો કર્મયું જ્યાં તને મૂક્યો છે એમાં શ્રેષ્ઠ રીતે સેવા કર. સેવા જ કરવી છે તો પછી તને આગ્રહો કેમ છે આટલા બધા? પેલું જ કરું ને આ નહીં, હું તો પેલું કામ નહીં કરું. 2 કલાક જ કરીશ, 1 કલાક જ કરીશ, અડધી કલાક જ કરીશ, એવું નહીં ભાઈ. યુ આર અવેલેબલ. તને જે સ્થાનમાં મૂક્યો છે એ પ્રમાણે. ના હું તો ભાઈ દાળ ભાત શાક અને બટાકાનું જ શાક ખાવું હોય તો ખાવ. ભાઈ હવે જેની સેવા કરીને જરા પૂછશે ભાઈ શું ભાવશે, તમને મારી રસોઈ ભાવે છે કે? આ તો મારું સાદું દ્રષ્ટાંત આપું છું. એટલે આમ બધી વસ્તુ માથે ના મારીએ, પણ ખુશ થાય એવી રીતે કરીએ. સામેની વ્યક્તિ ખુશ થાય એ રીતે. એ તો ખુશ થતા જ નથી, પણ તમે કરો તો ખરા. તમે જરા પ્રયત્ન તો કરો. કોઈને પણ ખુશ કરવા એટલે મોટું સરળ કામ નથી. હો, સરળ કામ જ નથી. ઇટ ઇઝ નોટ ઇઝી. તમારે મહેનત કરવી પડે. મહેનત એટલે જરા વિચારવું પડે કે એમને આમ પેન ગમે છે તો અહીંયા આમ મૂકીએ, આમ ગમે છે તો આમ મૂકીએ, કીધા વગર કરીએ, વ્યવસ્થિત કરીએ. આપણો ભાવ દેખાઈ જાય. હા, એ ભાવથી સામેને પ્રસન્ન થાય. અને પેલાને એ ખ્યાલ આવી જાય કે આ માથે માર્યું એણે મને માથે માર્યું, લો ખાવ, ખાઈ લો, એ ખબર પડી જાય. એટલે આ બધું તો બહુ કામ માંગી લે છે. સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. તો એ બધો તો એમ જ દુર્ગંધ જશે ને, એમ જ ધીમે ધીમે આત્માનું સ્વરૂપ વ્યક્ત થશે. ખબર પણ હું પૂર્ણ જ છું. મારે હવે લોકો મને આમ કહે તો જ હું પૂર્ણ, એવું નથી. હું તો સ્વરૂપથી જ પૂર્ણ છું. બસ યોગ્ય રીતે આ રીતે આત્માનો સ્વરૂપને સમજતા જઈએ વિવેકથી. વિવેક હંમેશા સાબદું રાખીએ તો શું થાય? આપણા સ્વભાવની જૂની દુર્ગંધ ધીમે ધીમે ધીમે. લોકો કહેતા હોય છે એમનામાં એટલું પરિવર્તન આવી ગયું છે, એવું આપણે એટલું સાંભળીએ છીએ. હવે સાવ બદલાઈ ગયા છે, સાવ બદલાઈ ગઈ છે, એવું સાવ બદલાઈ ગયા છે. પહેલા તો એમને આમ થતું હતું, આમ થતું, અને હવે તો કાંઈ નહીં. એક વસ્તુથી ચાલે, ન હોય તોય ચાલે, કોઈ બોલે નહીં. એવરીથિંગ ચેન્જીસ. દેટ શોઝ ધ પર્સન, એ વ્યક્તિ કામ કરી રહી છે, અસર થયા વગર રહે જ નહીં. સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો. થોડું પણ આ જીવનમાં આવે આપણામાંથી સુવાસ પ્રગટે, થોડું પણ. એટલે બસ આ પ્રકારે અંતરની બધી જે દુર્ગંધ છે એ બધી દૂર થતી જાય, દૂર થતી જાય. પછી આગળ કહેશે અંતશ્રિતાનંત દુરંત વાસના ધૂલી વિલિપ્તા પરમાત્મ વાસના પ્રજ્ઞાતિ સંઘર્ષણતો વિશુદ્ધા
પ્રતીયતે ચંદન ગંધવત સ્ફુટા. શું કે છે? અંતશ્રિતા યા અનંત વાસના, દુરંત વાસના, ધૂલી વિલિપ્તા પરમાત્મા વાસના. અત્યારે શું કે છે? પરમાત્મા વાસના એટલે પરમાત્માનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ કેનાથી લેપાઈ ગયું છે? બહુ સારી રીતે અંતશ્રિતાયા અનંત દુરંત વાસના, અનેક જન્મોની દ્રઢ થયેલી બધી ખોટી વાસનાઓ, એનાથી આ સાચું સ્વરૂપ પરમાત્મા વાસના એટલે સાચું સ્વરૂપ બહુ સારી રીતે ઢંકાઈ ગયું છે, લેપાઈ ગયું છે. લેપાઈ ગયું છે એટલે સાચી વસ્તુ અત્યારે છે સચ્ચિત આનંદ આત્મા, પરિપૂર્ણ સંતોષ સ્વરૂપ. અને છતાં આપણે પોતે કે હું આનંદ સ્વરૂપ, એવું થાય છે. હું પૂર્ણ કેવી રીતે બને? મને તો મારામાં બધે મર્યાદા દે એવું લાગે છે. એ શું બતાવે છે કે લઘુતા ગ્રંથિ, મર્યાદા, પરિચ્છિન્નતા બહુ દ્રઢ થઈ ગઈ છે. કારણ કે વર્ષોની છે, આ જન્મોની છે, થોડા વખતની નથી. કહ્યું ને અંતશ્રિતાયા અનંતા બહુવિધા. અને એમાં શું, એના ઉપર કામ ના કર્યું એટલે વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ. અને પછી માણસ એગ્રેસિવ થઈ જાય, વધારે સ્વાર્થી થઈ જાય, વધારે ડિમાન્ડિંગ થઈ જાય, એવું થતું જાય. વધારે ને વધારે ઉદ્ધત થતા જાય. આ તો કેવું છે, સંસ્કાર દૂર ના થાય ને તો વધતા જાય. એટલે આવું થયેલું છે. તો શું કરવાની જરૂર છે? હવે તો એ ઘર કરીને બેસી ગયા, હવે શું કરીશું? જશે જ નહીં. તો કે ના, એવું નથી, જશે. શું કે છે? પ્રજ્ઞાતિ સંઘર્ષણતઃ વિશુદ્ધ. તમારે જરા વધારે કામની આવશ્યકતા છે, વધારે ઘસવાની આવશ્યકતા છે. બહુ વ્યવસ્થિત મહેનત કરશો તો શું થશે? ફરી પાછું ચંદન ગંધવત સ્ફુટા વિશુદ્ધા પ્રત્યેતે, સાચું સ્વરૂપ સ્પષ્ટ પાછું તરી આવશે. જેમ ચંદનને ગમે એટલી દુર્ગંધ મારતું હોય પણ ઘસો 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 થોડી કદાચ વાર લાગે, પણ એની સુગંધ વ્યક્ત થવાની છે જ છે. જોડું પાણીનું લેયર જાડું થઈ ગયું હોય તો કદાચ વાર લાગશે. જેમ આપણે કહીએ છીએ ને, જમીનમાં પાણી તો છે જ નીચે તળિયે, પણ રાજસ્થાનમાં તમે ખોદ્યા જ કરો, ખોદ્યા જ નીકળતું જ નથી. એનાથી આગળ તમે રણમાં જાઓ, થોરના ખોદો ખોદો ખોદો, બહુ કેટલાય નીચે કેટલાય અંદર જાઓ ત્યારે છેક કંઈક પાણી નીકળે. કેમ? નથી એવું નથી, પણ ઉપર પથ્થરો ને ખડકો ને બધું બહુ છે. જયારે આસામમાં ખોદો તો, દરિયા કિનારે ખોદો તો, ગંગાજી પાસે ક્યાંક ખોદો જોઈએ, તરત પાણીની સરવાણીઓ ફૂટે. કેમ? કારણ કે ત્યાં નજીક છે. પેલામાં નથી એવું નથી, પૃથ્વીના તળિયે પાણી તો છે જ, વધારે ખોદવાની આવશ્યકતા છે. એમ ઘણીવાર આ અનંત જન્મોની દ્રઢ થયેલી વાસના તરત નથી જતી, વાર લાગે, પણ જશે ખરી. એક જ આશ્વાસન છે. કયું આશ્વાસન છે? આ મારું સ્વરૂપ નથી. જે મારું નથી એની સાથે મારે શું કરવાને? મારું છે એમ ઓઢીને ફરવું. બંધ બેસતી પાઘડી શું કરવાને? ઓઢી લેવાની. તાદાત્મ્ય જ છોડો. એ સાક્ષ્ય છે, હું સાક્ષી છું. એ અનાત્મા છે. ગમે એવો ખરાબ સ્વભાવ પણ અનાત્માનું લાગુ પડે, મને નહીં. ડિસ્ટન્સ થઈ ગયું. જે આ કરી શકે એ મુક્ત જ થઈ ગયો. એ હું નથી, એ હું નથી. આવી સ્ટેજે પહોંચતા એ વાર લાગે, પણ શું કરવું પડે કે બહુ જ મહેનત બહુ કરવી પડે. એટલે કૈવલ્ય ઉપનિષદમાં આપણને સરસ મંત્ર આપ્યો છે, ત્યાં આની માટે વાત કરી છે. આત્માનમ અરણિમ કૃત્વા પ્રણવમ ચોત્તરા અરણિમ. ત્યાં કે છે, બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ જૂના જમાનામાં યજ્ઞ કરે ને ત્યારે મેચબોક્સ ના વાપરે, એ તો બધું
એ તો બધું બરોબર ના કહેવાય, શુદ્ધ ના કહેવાય, કારણ કે એમાં તો દારૂગોળો હોય ને, મેચબોક્સ. એટલે એવી રીતે યજ્ઞનો અગ્નિ ના પ્રગટાવે. જૂના જમાનામાં શું કરતા, અરણીથી લાકડામાં 2 લાકડાને ઘસે, 2 આવા ચોરસ લાકડાને ઘસે, એની એક ચોરસ સ્લેબ હોય, એની અંદર નીચે રૂ મૂકી દીધું હોય, રૂ, અને ઉપરથી બીજો લાકડા દ્વારા કોઈક રીતે ફિટ કરે, અને એવો ઘસે એવો ઘસે એવો ઘસે કે થોડી વાર થાય ને તરત પેલું રૂ અગ્નિ પકડે, પ્રગટે. પછી એને ધીરેકથી કશાકથી ઉપાડી લે, ચીપિયાથી, અને એના દ્વારા યજ્ઞની વેદી પ્રગટાવે. આ શુદ્ધ કહેવાય. પણ આજુબાજુ મોઇશ્ચર હોય ને, પવન આવતો હોય, આ મેચબોક્સ હોય એટલે આપણે આમ ફટાક કરતો આમ કરીએ, હાથ રાખીએ આમ અંદર જઈ જતનું કરીને ગમે તેમ પ્રગટાવી દઈએ. પણ આમાં શું કરવું, લોકો થાકી જતા હોય છે. મેં જોયું છે, એવા થાકી જાય વરસાદની એવી સિઝનમાં, અને તો પ્રગટે જ નહીં. પણ એવું ઘસે કે તરત થોડી વાર થાય એટલે એ રૂપ અગ્નિ કેચ કરે. એટલે શું કરે, એક લાકડો નીચું હોય, બીજું લાકડું ઉપર હોય. એમ અહીં શું કે છે, આત્માનમ અરણિમ કૃત્વા, ત્યાં કૈવલ્યમાં કે છે કે આપણો અત્યારનો જે સ્વભાવ છે, ટૂંકમાં આપણે આપણા વિશે જે બધું ખોટું માની રહ્યા છે એને નીચે રાખો, અને ઉપર શું મૂકો, પ્રણવ એટલે ઓમકાર, અથવા આત્માની સાચી સમજ, યથાર્થ સ્વરૂપ આપણે જે હવે સમજ્યા છે, શિવોહમ, આનંદોહમ, પૂર્ણોહમ, આ બધું જે હવે સમજ્યા છે એને ઉપર રાખો. અર્થાત હવે ઘસો. આત્મા શું કે છે ત્યાં, જ્ઞાન નિર્મથનાભ્યાસાત, આ જ્ઞાન રૂપી મંથન કરો. પેલામાં અરણીનું મંથન કરીએ, અહીંયા શેનું મંથન કરવાનું, વિવેક, બધી ગ્રંથિઓને વિવેક સાથે ઘસવી. તો શું છે, દહતી પાશ, પેલો પાશ એટલે બધી ગ્રંથિઓ ખરી પડશે. તમે એની સાથેથી એક અંતર ઊભું કરી શકશો. સાત્વિક હોય તો સાત્વિક, તામસિક સ્વભાવ હોય તો તામસિક, રજસ, એ બધું હું નથી, આમાંનું કાંઈ હું નથી. આનાથી અસંગ, આવું સતત કરવાનું. એટલે જન્મની વાસના હોય તો એ શું, આની સામે ટકી ના શકે. જેમ ભગવાને કહ્યું ને, જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી યથે ધામસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન. જેમ પ્રજ્વલિત અગ્નિમાં બધું જે પણ નાખો ભડ બધું બળી જાય, એમ જ્ઞાન રૂપી અગ્નિ. કયો અગ્નિ, અહમ બ્રહ્માસ્મિ. મનઃ બુદ્ધિ દેહ ન અહમ, રાગ દ્વેષ ન અહમ, ન મે રાગ ન મે દ્વેષ, ન મે માતા ન મે પિતા ન મે ધર્મ ન મે અધર્મ ન મે પુણ્ય ન મે પાપ. આ કઈ મારે નથી. ન ચ પ્રાણ સંજ્ઞો, કાંઈ હું નથી. બધા સાથે ડિસ્ટન્સ, બધું અનાત્મા છે એમ ત્યાગતા જાઓ એટલે મનમાં સમજતા જાઓ. છેલ્લે શું શેષ રહી જશે, શિવો અહમ નિર્વિકલ્પ નિરાકાર, શિવોહમ. મોક્ષ, બંધન, આ કાંઈ મારે નથી. મોક્ષ નથી, કારણ કે મોક્ષ બંધાયેલો જ નથી. બસ આનાથી શું થશે, ગમે એટલા વર્ષ જન્મોની દ્રઢ વાસના હોય તો પણ આ પ્રકારના વિચારથી વિશુદ્ધ પ્રતીયતે, ચંદન ગંધવત સ્ફુટા, પરમાત્મા વિશુદ્ધ બહાર આવશે. એટલે ક્યાંય ગયા જ નહોતા, એ તો હતા, પણ આ બધું જે ઢંકાઈ ગયું હતું, જે લેયર આવી ગયા હતા, એ બધા ગયા. જેમ પેલી શેવાળ એવી ઢાંકીને બેઠી હોય ને, આપણે પાણી દેખાય જ નહીં. આપણે એમ થાય કે આ લીલી જમીન છે પાણી, એને દૂર કરો તો નહીં જાય, બરોબર એને દૂર કરવી પડે. એમ છે ખરું, એ મોટામાં મોટું આશ્વાસન છે.
ગમે એવો મોટો ડાકુ કેમ ના હોય, શૈતાન કેમ ના હોય, લૂંટારો કેમ ના હોય, એનો એ આત્મા કોણ છે? બ્રહ્મ. બ્રહ્મ ત્યાંય છુપાય. એટલે ગાંધીજી આના ઉપર કામ કરતા હતા. હા, ગાંધીજી શું કે કોઈ ખરાબ છે જ નહીં, બધાનામાં આ આત્મા છે. આપણને કાઢતા નથી આવડતો, આપણને યોગ્ય સંપર્ક કરતા આવડતો એ છે ત્યાં પરમાત્મા, એ ઉપર વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો છે જ. વર્ક અપોન ધેટ એમ કે. અહીં જુદા સંદર્ભમાં કીધું કે આ બધા જન્મો જન્મની વાસના કદાચ વાર લાગે પણ જરૂર જશે, જરૂર દૂર થશે. એટલે એ આપણું છે જ નહીં. બેસ્ટ વસ્તુ અનાત્મા, અનાત્મા. ઈદમ, ઈદમ. યુષ્મદ, યુષ્મદ. ક્ષેત્ર, ક્ષેત્ર. પ્રકૃતિ, પ્રકૃતિ. આ બધું પ્રકૃતિને લાગુ પડે છે, આત્માને નહીં. ખબર પડી? બસ પછી સ્વરૂપ વ્યક્ત થશે. એ કહ્યું. હજી પણ આગળ આની ચર્ચા ચાલે છે, આવતા વખતે આપણે જોઈએ. આ એક જ વિચારને લઈ અને ઘણા બધા શ્લોકો આવતા હોય છે. અહીંયા એક વાક્ય મૂક્યું છે બૃહદારણ્યક ઉપનિષદમાંથી, તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે વિવેકી. એને શું કરવું જોઈએ? બરોબર આત્માના સ્વરૂપને સમજવું જોઈએ. સમય આપો, બરોબર સમજો અને પછી એમાં દ્રઢ થાઓ, એને સેટલ કરો, એને તમારામાં દ્રઢ થવા દો. પ્રજ્ઞામ કુર્વીત, એ વસ્તુને દ્રઢ થવા દો, એના ઉપર મનન કરો. શાંતિથી બેસી અને વિચારો, હું કોણ છું, કોને પકડીને બેઠો છું. એમ કે છે ને, તું અલ્યા કોણ અને કોને વળગીને બેઠો. એવું બધું કે છે ને નરસિંહ મહેતા, જાત જાતનું બોલે છે. તું અલ્યા કોણ છે, સમરને, શ્રી હરિને, બીજું બધું છોડ. એમ તું આત્મા છે, જાણતો ખરો ક્યાંથી ક્યાં આવી ગયો. ડિમોલિશન, ડિમોશન, એવું ના થવા દે. એટલે ભગવાને કહ્યું, ક્યારેય પણ આત્માને એના સ્ટેટસથી નીચો નહીં પડવા દેતા. નાત્માનમ અવસાદયેત. આત્માને એને નીચો ના પડવા દો. આપણું કર્તવ્ય બને છે એને એનું જે સ્વરૂપ છે, એનું જે સ્ટેટસ, સ્ટેટસ એટલે બીજું કશું નહીં, પરિપૂર્ણો હમ, એમાં આંચ ન આવવા દો, એમાં ઘા ન પડવા દો. એ જે છે એનાથી વિરુદ્ધ એને જાણો નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.